અને રામ અને સીતાએ શયન કર્યા, પણ ભગવાન લક્ષ્મણજી એ રામની પર્ણ કુટીરની આજુબાજુ રક્ષણ કરવા માટે જાગે છે. કારણ કે સુમિત્રાજીએ જ્યારે લક્ષ્મણજી એની આજ્ઞા લેવા ગયા કે હું મારો ભાઈ વનમાં જાય છે ને હું સેવા કરવા માટે જાઉં, ત્યારે સુમિત્રાજીએ કીધું જા દીકરા, હું તને આશીર્વાદ આપું છું, પણ ક્યારે સ્વપ્નમાં પણ તને રામ પ્રત્યે દ્વેષ ન જાગવો જોઈએ. સ્વપ્નમાં પણ ક્યારેય તને રામ પ્રત્યે એમ ન થવું જોઈએ કે મારા ભાઈના કારણે હું વનમાં છું, એવું ક્યારેય તને અભિમાન ન થાય, ક્યારેય તને દ્વેષ ન જાગવો જોઈએ. એટલે લક્ષ્મણજીએ કીધું કે માં, હું તારો પુત્ર આજ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી જાગૃત હોઈશ ત્યાં સુધી તો હું ક્યારેય રામ પ્રત્યે દ્વેષ કે અભિમાન જાગૃત નહીં કરું, પણ હું તારો પુત્ર નિંદ્રાધીસ્થ થયા પછી મને ખબર ન હોય સ્વપ્ન કેવું આવે, એટલે આજથી પ્રતિજ્ઞા કરું છું જ્યાં સુધી 14 વર્ષ પૂરા ન થાય અને રામ પાછા અયોધ્યામાં ન આવે ને ત્યાં સુધી હું સુઈશ નહીં. અને જ્યારથી અયોધ્યા છોડીને 14 વર્ષ સુધી લક્ષ્મણજી સુતા રહ્યા, રામચરિત માનસમાં ઉલ્લેખ છે. આ સાચો ભાઈ.